નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11th સાયન્સમાં આપણે ગયા વખતે પ્રેઝન્ટ ટેન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો. થોડુંક અધૂરું હતું. હવે આપણે ત્રણેય પ્રકારની વાક્ય રચનાઓ જોશું, પણ એ પહેલાં આપણે પ્રાર્થના બોલી લઈએ નાનકડી સરસ્વતી વંદના. ના ધીમે તમે પણ બોલજો. તમને એવું લાગે કે આ સાહેબ દર વખતે પ્રાર્થના બોલાવે, પણ આપણે દરરોજ ખાઈ તો છીએ ને, તો દરરોજ પ્રાર્થના કરવી જોઈએ નાનકડી સરસ્વતી વંદના. ખાઈ કેમ છીએ આપણે રોજ? એ કંઈથી મૂકીએ છીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા સુબ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકરં પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સા માં પાર્થુ સરસ્વતી ભગવતી નિશેષજાવ્યાપહા. ગણપતિ અને સરસ્વતીના ચરણોમાં વંદન પછી આપણે વિદ્યારંભ કરીએ. તો કાલનું જે આપણું અધૂરું હતું મિત્રો, એ આજે આપણે શરૂ કરીએ. અને આજે હું તમને પહેલો પાઠ છે, માય જર્ની ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, અરુણિમા સિંહાનો પાઠ છે, એ આપણે આજે એના સ્પેલિંગ લખશું. પણ હું અત્યારે જે કાંઈ તમને બોર્ડ વર્ક કરાવું એ તમે એક પાકી નોટ મેન્ટેન કરજો. મારે તમને સૂચના આપવાની હતી. દરેક 11th સાયન્સના સ્ટુડન્ટને નમ્ર નિવેદન, પોઈન્ટ ટુ બી નોટેડ યોર ઓનર. વિદ્યાર્થી મિત્રો, દરેકે ઇંગ્લિશની એક સરસ મજાની ફૂલ સ્કેપ નોટ મેન્ટેન કરવાની છે. હું જે કાંઈ અહીંયા બોર્ડ વર્ક કરાવું, લખાવું, એનો તમામ રેકોર્ડ તમારે રાખવાનો છે. અને ઇન ફ્યુચર પછી આપણે જેમ તમારું હોમવર્ક જોઈએ છીએ એમ તમારે મને નોટ આપવાની. પછી એમાં આપણા પ્રિન્સિપાલ શ્રી કુંડારિયા નીલેશ્વરની સહી થશે. પછી તમારા મમ્મી કે પપ્પાની, પપ્પા આઉટ ઓફ સ્ટેશન હોય કે બહાર હોય તો મમ્મીની તમારે સહી કરવાની. અને પછી હું એમાં સહી કરી દઈશ. તો આ પ્રમાણે આપણે દર વર્ષે કરીએ છીએ. બધા વિદ્યાર્થીઓ સરસ હોશે હોશે નોટ બનાવે છે. રેકોર્ડ તમને એક્ઝામ વખતે પ્રિપરેશનમાં ઘણો બધો ઉપયોગી થાય, તો એ ભૂલવાનું નહીં. એટલે હવેથી આ જે સૂચના આપું છું એ બધા પાલન કરે છે. ન વસાવી હોય તો એક મારા માટે વસાવી લેજો, ફોર સેક ઓફ યોર સ્ટ્રોંગનેસ ઓફ ઇંગ્લિશ. તમારા ઇંગ્લિશને વધારે સમૃદ્ધ બનાવશે એ. અને એક વ્યવસ્થિત આપણે નોટ મેન્ટેન કરશું. દર વર્ષે આપણે કરાવીએ જ છીએ. આ વર્ષે હું તમને આ વિધિવત સૂચના આપું છું. કારણ કે ઘણી વખત મેં તમને આની પહેલાં કીધું હતું, વાતની વાતમાં વાત સરસ કહેવાઈ જાય છે. ન સમજે તો કોઈ તકલીફ થાય. ઘણી વખત વાતની વાતમાં વાત સરસ કહેવાઈ જાય છે, અને ઘણી વખત એકાદ વાત કહેવામાં. મિત્રો, brilliant students, engineers and doctors of Nirmal Vidyalaya, in future the sky is the limit for you, my friends. ઘણી વખત વાતની વાતમાં વાત સરસ કહેવાઈ જાય છે, અને ઘણી વખત દિલની એક નાનકડી વાત કહેવામાં સાલા વર્ષો વીતી જાય છે. એટલે મિત્રો, અર્થઘટન જરૂરી છે. તમે યથાર્થ રીતે સમજો એ મહત્ત્વનું છે. આપણે ત્યાં એ મેન્ટેન નોટ થાય છે, દર વર્ષે આપણે કરીએ છીએ. એ તમારે પણ કરવાની. અને એમાં આપણે બધું ગ્રામર, કમ્પોઝિશન, એ ઉપરાંત સ્પેલિંગ, ગ્લોસરી જે આવે છે એ બધું આપણે મેન્ટેન કરશું. બરાબર? અત્યારે તો આપણી પાસે રેફરન્સ માટે કોઈ બુક નથી. પછી આપણે અહીંથી સજેસ્ટ કરીએ એ પ્રમાણે આગળ વધશું. તો અત્યારે દરેકે નોટ મેન્ટેન કરવી.
મારી વાત બરાબર સમજી લેજો. પ્રેમથી, કોઈ આપણે દબાણપૂર્વક કે તમને જો હુકમીથી નથી કહેતો, બહુ પ્રેમથી કહું છું. સરસ રીતે નોટ બનાવજો અને એની અંદર હું સરસ રિમાર્ક આપીશ તમને, એટલે તમને આનંદ થશે. એટલે દરેકે સરસ નોટ અર્થઘટન મેં કીધું ને, એક વિદ્યાર્થીને સાહેબે ઊભા કરીને પૂછ્યું કે ભાઈ મેં આ શું લખ્યું કહેજો. તો વિદ્યાર્થી બોલ્યો, સાહેબ ઇલેક્ટ્રિકિટી. આનો ઉચ્ચાર એને શું કર્યો? કીટી, ઇલેક્ટ્રિકિટી. યોર પ્રોનાઉન્સિએશન ઇઝ વેરી પુઅર. પ્રોનાઉન્સિએશન અંગ્રેજીની અંદર મહત્વનું છે મિત્રો. લેંગ્વેજ ડિપેન્ડ્સ અપોન ધ પ્રોનાઉન્સિએશન. આપણે ત્યાં તમે બધા જાણતા હશો, શબ્દ ભંડોળ માટે ગોંડલ સ્ટેટ, ગોંડલના મહારાજા આદરણીય ભગવતસિંહજી બાપુએ એ વખતમાં ભગવત ગૌ મંડળની રચના કરાવેલી. અને ભગવત ગૌ મંડળ એ ગુજરાતી ભાષાનો આદર્શ શબ્દકોશ છે. જેમ તમે ડિક્શનરીમાં અર્થ જોવો છો અંગ્રેજીનો, એમ ગુજરાતી શબ્દનો કોઈ પણનો અર્થ, ધારો કે ઉત્તરદાયિત્વ એટલે શું, તો એ આપણા માટે ભારેખમ શબ્દ પડે. તો ઉત્તરદાયિત્વ એટલે જવાબદારી. તો એ અર્થ તમારે જોવો હોય તો તમારે ભગવત ગૌ મંડળમાં જવું પડે. અત્યારે ઓનલાઈન નહીં છે, નહીં તો બહુ દુર્લભ પુસ્તક છે. પણ આપણે ગુજરાતી આપણી માતૃભાષા છે, ગુજરાતી આપણી માં છે મિત્રો, ઇંગ્લિશ આપણી માસી છે. એટલે માં છે એનો દરજ્જો માસી ન લઈ શકે. માં એ માં છે. બધી ભાષામાં માને માં જ કહે છે. તો એ માતૃભાષા આપણી હોવાને કારણે આપણને એ ભગવત ગૌ મંડળ વિશે દરેકને માહિતી હોવી જોઈએ. તો એમાં તમે અર્થઘટન, એવી રીતે ઇંગ્લિશની અંદર એક પ્રોનાઉન્સિએશન છે, ઉચ્ચાર. તમે શબ્દને યથાર્થ રીતે ઉચ્ચારો તો એનો ટોન, આરોહ અવરોહ એ જરૂરી છે. આપણે કેમ ગુજરાતીમાં ભાવવાહી પઠન કરીએ, તો ભાવવાહી પઠનમાં આપણે પછી તમે અંગ્રેજીમાં કોઈકને પ્રશ્ન પૂછો કે તમારું નામ શું છે, તો તમે એમ પૂછો વોટ ઇઝ યોર નેમ. એમ નથી. યુ હેવ ટુ પુટ ધ ફિલિંગ ઇન ધીસ ક્વેશ્ચન, ઇન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તમારે તમારી લાગણીમાં મૂકવાની છે, તમારો ભાવ. વોટ ઇઝ યોર નેમ? ધેટ ઇઝ ધ રાઇટ પ્રોનાઉન્સિએશન. એટલે ઇલેક્ટ્રિકિટી, સાહેબ કે ઇલેક્ટ્રિકિટી ન થાય, પ્રોનાઉન્સિએશન ખોટું કરસ ભાઈ, તું તારા પપ્પાને કાલ બોલાવજે. એને પપ્પાને બોલાવ્યો, આ તમારો બાબો છે ને, મેં ઇલેક્ટ્રિસિટીનું કીધું તો આમાં ઉચ્ચારણ કરે છે ઇલેક્ટ્રિકિટી, બરાબર ધ્યાન નથી દેતો. એના પપ્પા કહે, સાહેબ મારા છોકરાને તમે આમ ધમકાવો છો, પણ એની જેવી કેપેસિટી હોય એ પ્રમાણે બોલે. એટલે એ બોલ્યા કેપેસિટી. આ પ્રોનાઉન્સિએશન. ઇલેક્ટ્રિકિટી, કેપેસિટી. એ કે તમે ભાઈ ઘરે જાઓ, તમારા ફાધરને મોકલજો કાલે. બીજે ત્રીજે દિવસે એના ફાધર આવ્યા, એટલે એના દાદા આવ્યા છોકરાના. એ દાદાને એને કીધું કે ભાઈ તમારો બાબો છે એ આ ઇલેક્ટ્રિસિટીનું પ્રોનાઉન્સિએશન ઇલેક્ટ્રિકિટી કરે છે, તમારો દીકરો છે એ કેપેસિટીનું ઉચ્ચારણ કેપેસિટી કરે છે, આનું પ્રોનાઉન્સિએશન તમે સુધારો. એના દાદા કહીએ, સાહેબ તમારી વાત સાચી, અમે તો ગામડાના માણસ, અમારે તો આમાં કાંઈ બહુ લાંબી ખબર પડે નહીં, મિસ્ટેકમાં બધી ભૂલો થતી હોય સાહેબ. તો એની કેપેસિટી બરાબર છે, પણ તમે આ બાબતની આટલી બધી પબ્લિસિટી શું કામ કરો છો? એટલે એના દાદા બોલ્યા પબ્લિસિટી. આ બધાયનું પ્રોનાઉન્સિએશન ખોટું હતું. એટલે ઇંગ્લિશમાં સાયલન્ટ વર્ડ, પ્રોનાઉન્સિએશન આ બધું જ જરૂરી છે. ટોન, તમારો જે ભાષાનો જે ટોન છે એ આવવો જોઈએ. આપણે ગુજરાતીમાં ભાવવાહી પઠન કરીએ તો કેમ એમાં ટોન આવે એ રીતે. અને એના માટે તમારે યુ મસ્ટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ લિટરેચર એન્ડ ધ ટેન્સ, જે
11 કાર્ડ છે એ તમારે બરાબર યથાર્થ રીતે શીખવા જોઈએ. હવે આપણે જે અધૂરો કાર્ડ છે એના તરફ આગળ વધીએ તો કાલે આપણે જે અધૂરું હતું વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે સાદું વાક્ય હતું એ કર્યું હતું, એટલે કે સિમ્પલ સેન્ટેન્સની વાક્ય રચનાનો ક્રમ જોયો હતો. એમાં એવી જોયું હતું, એવી અને પીવી બંને આવે. એટલે આજે હું ભલે સેજ રિપીટ થશે એક વાક્ય ખાલી, પછી આપણે બે જોઈએ. તો તમે જરાક રાઇટ ડાઉન ઇન યોર નોટબુક પ્લીઝ. તો પેલું લખું છું મિત્રો વાક્ય, સિમ્પલ સેન્ટેન્સની વાક્ય રચના. હવે આમાં આપણે તમે આજે લખજો મિત્રો, આપણે વધારે વાક્ય નહીં લખી, કારણ કે કાલે આપણે 5 સેન્ટેન્સ એમાં કરેલા છે. આજે એક જ કરશું, પછી બીજાના 5 કરશું, બરાબર છે? તો કાલનું આપણે અધૂરું આગળ વધારીએ. સિમ્પલ સેન્ટેન્સમાં આપણે આમ લખ્યું હતું, કરતા પછી ક્રિયાપદનું આઈ, વી, યુ અને ધે હોય તો મૂળ રૂપ, અને કર્તા તરીકે હી, સી કે ઈટ હોય તો એસ કે ઈએસ વાળું રૂપ. પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ, અન્ય શબ્દ. આ થયો એક્ટિવ ડી વાક્ય રચનાનો ક્રમ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આપ જાણો છો મિત્રો, કર્તરી અને કર્મણી. આપણે 10માં શીખી ગયા છીએ, છતાંય આપણે એનું થોડું રિવિઝન કરશું, જેથી તમારું ઇંગ્લિશ છે વધારે સ્ટ્રોંગ બને. અને આપણે સિલેબસમાં પણ ફકરો પૂછાય છે, એ ફકરાને તમારે ડુ હેઝ ડાયરેક્ટેડ એવો એક આપણા ક્વેશ્ચન પેપરની અંદર સેક્શન આવે, વિભાગ આવે. એ વિભાગમાં તમને એમ લખ્યું હોય ડુ હેઝ ડાયરેક્ટેડ, સૂચવ્યા મુજબ કરો. એમાં એક ફકરો આપેલો હોય, એક પેસેજ. એ પેસેજ છે એમાં એમ લખ્યું હોય સ્ટાર્ટ લાઈક ધીસ. પછી એમાં તમારે પહેલામાં એવીનું પીવી બનાવવાનું હોય, અને બીજો છે એમાં એક કાર્ડમાંથી બીજા કાર્ડમાં વાક્યને ટ્રાન્સફર કરવાનું હોય. આ બે ડુ હેઝ ડાયરેક્ટેડમાં પૂછે છે બોર્ડની પરીક્ષામાં, એટલે 11થમાં પણ આવશે, અને બોર્ડ દ્વારા જે 12થની એક્ઝામ લેવામાં આવશે એમાં પણ આ વિષયનો સમાવેશ છે. એટલે આપણે એ દ્રષ્ટિએ પ્લસ તમારું અંગ્રેજી છે એ વધારે સ્ટ્રોંગ બને, અને આપણા સિલેબસમાં છે એ દ્રષ્ટિએ આપણે આનો રેકોર્ડ રાખવાનો દરેક. રેડી? તો હવે આ મેં એવી લખી મિત્રો. હવે હું પીવીની વાક્ય રચના લખું છું. તો કોઈ પણ વાક્યનો આપણે પીવી કરવું હોય તો આપણા જે બેઝિક નિયમો છે મિત્રો, એ તમે જાણતા હશો. જો હા ભાઈ, હું એક અહીંયા વાક્ય લખું છું. પહેલા હું અહીં વાક્ય રચના લખી લઉં. કર્મ એમ ઇઝ કે આ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ ઇઝ ઇક્વલ ટુ પીવી. પેસિવ વોઇસ. આ પેસિવ વોઇસની વાક્ય રચના છે. આ બંને વાક્ય રચના તમારે આત્મસાત કરવી પડે. આપણને ગમે ત્યાંથી ગમે એ રીતે પૂછી શકે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે ખાલી જગ્યા પૂરોમાં પૂછે, અથવા તો એક ફકરો ઉપર આપ્યો હોય એમાં એવીનું વાક્ય હોય એને આપણે પીવી બનાવવાનું. સાદા વર્તમાન કાળનું હોય, સાદા ભૂતકાળનું હોય, પૂર્ણ વર્તમાન કાળનું હોય, પૂર્ણ ભૂતકાળનું હોય, ચાલુ વર્તમાન કાળનું હોય, ચાલુ ભૂતકાળનું હોય. પણ 11થમાં એટલા બધા ટેન્સ નથી આવતા, એનો સિલેબસ ઓછો છે, એટલે આપણે એ પ્રમાણે જોશું. હવે પહેલા આ એવી અને પીવીનો ક્રમ મેં લખ્યો.
પણ મૂળ વાત એ છે કે કોઈ પણ સેન્ટેન્સનું એવીમાંથી પીવી કરવું હોય, એટલે કે કર્તરીમાંથી કર્મણી પ્રયોગ આપણે કરવો હોય તો બેઝિક 5 નિયમો યાદ રાખવાના. માત્ર ઓનલી 5 રૂલ્સ ટુ ટ્રાન્સલેટ ફ્રોમ એવી ટુ પીવી. એવી ટુ પીવીમાંથી ટ્રાન્સફર કરવું હોય તો 5 નિયમ. જો અહીંયા એક વાક્ય લખું છું મિત્રો, ધ્યાન દેજો બરાબર. We eat apple daily. હવે આ એક વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાં છે, કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા એસ કે ઈએસ વડે હોય, ઈસ ઈટ હોય તો, પણ મૂળ વાત એ છે મિત્રો કે આના આપણે ભાગ પાડીએ તો 1 2 3 4. હવે જુઓ, આને આપણે ગુજરાતીમાં કરતા કહીએ અને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય, કરતા. પછી આને કહેવાય ક્રિયાપદ, ક્રિયાપદ. અને ઇંગ્લિશમાં ક્રિયાપદને શું કહેવાય મિત્રો? વર્બ. શું કહેવાય? વર્બ. વર્બમાં આપણે જાણીએ છીએ મિત્રો કે V1 એટલે મૂળ ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ. એનું થાય V2 એટલે ભૂતકાળનું રૂપ, અને V3 એટલે ભૂતકૃદંત. આ ક્રિયાપદની અંદર 3 વસ્તુ આવે. ધારો કે હું એક વાત રાખું, સી. આ મૂળ ક્રિયાપદ છે, સી એટલે જો. હવે સી નું આપણે ભૂતકાળ કરીએ તો સી નું થાય સો, અને એનું ભૂતકૃદંત થાય સીન, SEEN. એવી રીતે માની લો કે ફ્લાય, ફ્લાય, ફ્લ્યુ અને ફ્લોન. જો, જોવું, જોયું, જોયેલું, ઉડવું, ઉડ્યું, ઉડેલું. તો આ ત્રણેય રૂપો તમારે બધા જ ટેન્સમાં મહત્વના છે. જો ઇંગ્લિશમાં તમને મૂળ ક્રિયાપદ V2 અને V3 આવડતું હોવું જ જોઈએ, તો જ તમને આ ટેન્સ આવડશે, તો જ તમને એવીનું પીવી આવડશે, અને તો જ તમને ઇનડાયરેક્ટ સ્પીચ આવડશે. આ બેઝ છે. એટલે આપણે રોજના 5 ભૂતકૃદંત પાકા કરશું તોય આપણે આરામથી થઈ જાય. આ થોડુંક રેગ્યુલર થઈ જાય પછી હું તમને રોજના 5 ભૂતકૃદંત આપીશ. હવે કરતા ક્રિયાપદ એટલે વર્બ, કરતાને કહેવાય સબ્જેક્ટ. પછી આ છે મિત્રો કર્મ. શું છે? કર્મ. કોઈ પણ વાક્યને વોટ થી પ્રશ્ન પૂછો એટલે કર્મ મળે, હુ થી પૂછો એટલે કર્તા મળે. હુ ઈટ એપલ્સ ડેઈલી, તો જવાબ મળ્યો વી, તો એ કર્તા. અને આ એક કર્મ તમારે જોતું હોય તો તમારે વોટ થી પ્રશ્ન પૂછવો પડે. વોટ ડુ વી ઈટ ડેઈલી, અમે દરરોજ શું ખાઈએ છીએ, તો જવાબ શું મળ્યો? એપલ. તો આ કર્મ છે, એને કહેવાય ઓબ્જેક્ટ. અને આ છે મિત્રો એ છે અન્ય શબ્દ એટલે અધર વર્ડ. રેડી? આ થયું એનું માળખું. હવે કોઈ પણ વાક્યને એવીમાંથી પીવીમાં રૂપાંતર કરવું હોય તો મૂળભૂત રીતે 5 નિયમો છે મિત્રો. 5 નિયમો જે હું બોલું છું તમે લખી લેજો, પછી આપણે એને લગાડશું. જો અહીંથી આ છે કે નાખું છું મિત્રો, તમને મજા આવે સમજવામાં. આ નાખી નાખું છું કરતા.
આ કર્મ. જો હવે પેલો નિયમ હું બોલું છું, ધ્યાન દેજો. એવીમાંથી પીવીમાં કોઈ પણ વાક્યનું રૂપાંતર કરવું હોય તો પેલો નિયમ, રૂલ્સ 1 લખી લેજો તમે, રાઇટ ડાઉન. ધીમે ધીમે એટલું ધીમે બોલીશ તમે લખી શકશો, બધા નોટ ડાઉન કરજો, પછી આપણે જોઈએ. આમાં પેલો રૂલ, કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તાની અદલા બદલી. આ પેલો રૂલ. હવે ધીમેથી બોલું છું. કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તાની અદલા બદલી. આ 5 નિયમો યાદ રાખજો મિત્રો. તમે ગ્રેજ્યુએટ થશો કે કોમ્પિટિટિવ એક્ઝામ દેશો ત્યાં સુધી આ 5 નિયમ બધાય કાળમાં એક જ સરખા લાગુ પડશે એવીપીવીમાં. અને એવીપીવી તમે એસએસસીથી છેક બેચલર ડિગ્રી ગ્રેજ્યુએટ થાવ ત્યાં સુધી આવશે એવીપીવી. અને એ પછી જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો કોઈ પણ, હું તો એવી આશા રાખું કે તમે જીપીએસસી ક્રેક કરો અને ભવિષ્યમાં ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બનો અને તમારા પરિવારનું, નિર્મલ પરિવારનું અને તમારા માતા પિતાનું ગૌરવ વધારો, એવી અમારી અપેક્ષા. પણ આ તમને છેક સુધી કામ આવશે, એટલે જરાક નોટ ડાઉન પ્લીઝ. પેલો નિયમ, કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તાની અદલા બદલી. પછી બીજો રૂલ 2, એમ લખજો, રૂલ 2. એમ લખો, જે કાળનું વાક્ય હોય એ કાળનું સહાયક ક્રિયાપદ. એટલે હેલ્પિંગ વર્બ. સહાયક ક્રિયાપદ ક્યાં છે મિત્રો? બરાબર યાદ કરો જોઈએ, મનમાં યાદ કરો. હા બરાબર. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. આને કહેવાય હેલ્પિંગ વર્બ. આ ઈટ છે એ ક્રિયાપદ છે, પણ એ હેલ્પિંગ વર્બ નથી, એ મુખ્ય ક્રિયાપદ, મેઇન વર્બ છે. ઓલા હેલ્પિંગ વર્બ. એટલે કાઉન્સમાં તમે એમ લખજો, હું એમ લખું, એમાં લખો જવાનો એમ, ઇઝ, આર, ડેશ ડેશ, ટપકા. એટલે એમ, ઇઝ, આર, વોઝ, વેર બધું. આ થયો બીજો નિયમ. હવે ત્રીજો નિયમ, વાક્યમાં આપેલ રૂલ 3. અહીંયા કહેજો રૂલ 3. વાક્યમાં આપેલ મુખ્ય ક્રિયાપદનું V3 એટલે શું થાય મિત્રો? ભૂત કૃદંત. કાઉન્સમાં લખજો, ભૂત કૃદંત. ફરીથી બોલું છું, આપેલ વાક્યમાં જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું V3 એટલે ભૂત કૃદંત. ભૂત કૃદંત એટલે સી, સો, સીન, આ લખવાનું. બરાબર છે? અને પછીનો રૂલ્સ, બહારથી બાય ઉમેરી ને કર્મ વિભક્તિ. એટલે મિત્રો કેવી રીતે? ધારો કે આઈ હોય તો તમે એનું કર્મ વિભક્તિ શું મૂકો? બાય મી. આઈ હોય તો. પછી માની લો કે વી છે તો વી નું શું મૂકો? બાય અસ. પછી સી હોય તો સી નું શું મૂકો મિત્રો? બાય
હા. પછી ઈ હોય તો ઈનું શું મૂકો મિત્રો? બાય હિમ. પછી માની લો કે ધે હોય કર્તા તરીકે, તો એનું કર્મ વિભક્તિ બાય ધેમ. અને ઈટ હોય તો બાય ઈટ, જે હોય તે. અને ધારી લો કે કોઈ ખાસ નામ હોય, ખાસ નામ એટલે કે રાજ હોય, તો પછી હી ન થાય, હિમ ન થાય, બાય રાજ જ આવે, જે નામ હોય તે. અને ધારો કે અહીંયા રીચા હોય તો પછી રીચા જ આવે, હર ન થાય, બાય રીચા. આ રીતે લખો. તો આ કર્તા વિભક્તિ છે, આ બધી આ કર્મ વિભક્તિ છે. જે અહીંયા આપણે વી આપ્યું છે, તો વી નું આપણે શું કરશું? વી નું બાય અસ. હવે આપણે આગળ વધીએ. હવે આ જે હું નિયમ બોલ્યો એ નિયમ આ વાક્યમાં આપણે એપ્લાય કરીએ. તો જો મિત્રો, પહેલો નિયમ, કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તાની અદલા બદલી. તો અહીંયા હું એપલ આગળ લઉં છું, એપલ્સ બહુવચન છે. બીજો નિયમ, જે કાળનું વાક્ય હોય એ કાળનું સહાયક ક્રિયાપદ. તો આ સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળના 3 સહાયક ક્રિયાપદ, એમ, ઇઝ, આર. તો શું મૂકું મિત્રો? એપલ સાથે ઇઝ મૂકું નહીં, બહુવચન છે એટલે શું મૂકું? આર. 2 રૂલ પૂરા થયા. પહેલો નિયમ, કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. બીજો નિયમ, જે કાળનું વાક્ય હોય એ કાળનું સહાયક ક્રિયાપદ. ત્રીજો નિયમ, મુખ્ય ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃદંત. લખ્યું છે તમે? જો બરાબર. મુખ્ય ક્રિયાપદ શું છે? ઈટ. તો ઈટ નું એવી રીતે થાય મિત્રો, તમે 10માં શીખી ગયા, યાદ કરો. ઈટ નું શું કરવું? હા, એટ. અને એનું ભૂતકૃદંત ઈટન. હા, ખાવું, ખાધું, ખાધેલું. તો અહીંયા મૂકું છું ત્રીજો નિયમ, V3 ઉમેરો તો ઈટન. એપલ્સ આર ઈટન. ચોથો નિયમ, 12 થી બાય ઉમેરો. તો બાય મિત્રો હું ઉમેરું કે કર્ણાટકથી લેતો આવું. મારું મેળ ન પડે તો કર્ણાટકથી લેતો આવું. ના ના, હાલો ને અહીંથી જ રાખો. એપલ્સ આર ઈટન બાય. અને કર્તા વિભક્તિ વી છે, એનું કર્મ વિભક્તિ શું થાય મિત્રો? અસ. તો એપલ્સ આર ઈટન બાય અસ. અને આ ડેઈલીનું ડેઈલી જેમનું તે. આ કર્મ વિભક્તિ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. ગુજરાતી બોલું છું. અમે દરરોજ સફરજન ખાઈએ છીએ. સફરજન દરરોજ અમારા દ્વારા ખવાય છે. આ એનું પેસિવ વોઇસ. તો આપણે આ સાદા વર્તમાન કાળના સાદા વાક્યનું એક્ટિવનું પેસિવ શીખ્યા. હવે આપણે આગળનો આ જ કાળ છે એનું બીજા નંબરનું વાક્ય મેં તમને આની પહેલાં કીધું હતું મિત્રો. કોઈ પણ ટેન્સ હોય એમાં કેટલા વાક્ય હોય, કયા પ્રકારના હોય? તો સિમ્પલ સેન્ટેન્સ, સાદું કે વિધાન વાક્ય. બીજું ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. અને નેગેટિવ એટલે નકાર વાક્ય. તો હવે આપણે અહીંયા જોશું ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યનું એવી અને પીવી બંને એકસાથે જોશું. ઓમાં આપણે વાક્ય કર્યા એનું એવીનું પીવી તમે કરજો.
રેડી મિત્રો? હવે આપણે જોઈએ છીએ ઇન્ટ્રોગેટિવ. જે લખજો મિત્રો મારી સાથે, રાઇટ ડાઉન યોર નોટ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. રેડી મિત્રો? આપણે સાદું જોયું, હવે આપણે જોશું પ્રશ્નાર્થ અને ત્યાર પછી આપણે જોશું નકાર. ત્યારે એક ટેન્સ ચેન્જ પૂરો થાય. હવે હું પહેલા વાક્ય રચના લખું છું, તમે મારી હારે લખતા જજો, પછી આપણે પ્રેક્ટિસ કરીએ. તો જો સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં સૌપ્રથમ ડુ અથવા ડઝ ઉમેરાય. તમે 10માં શીખી ગયા, છતાંય આપણે રિપીટ કરી દઈએ કે ડુ કેમાં ઉમેરાય અને ડઝ કેમાં ઉમેરાય. તો જો મિત્રો, કર્તા તરીકે લખો હોય તો લખી લેજો, આમ તો તમે જાણતા જ હશો. યુ આર ઓલ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એન્ડ યોર ક્રાઇટેરિયા ઇઝ વેરી મચ. તમે મારાથી હોશિયાર છો મિત્રો. મારે તો એક જ વિષય તમને ભણાવવાનો છે ખરેખર. આઈ ટોલ્ડ યુ વિથ પિન્ચીસ ઓફ માય હાર્ટ. હું તમને બહુ હૃદયના ઊંડાણપૂર્વક કહું છું, તમે 5 વિષયમાં પારંગત છો, હું ખાલી એક જ વિષયમાં માંડ થોડું ઘણું જાણું છું મિત્રો. એટલે તમે મારાથી વધારે હોશિયાર છો, અને હું હંમેશા મારા કન્સેપ્ટ ક્લિયર રાખું છું કે વિદ્યાર્થી છે એ આજનો સ્ટુડન્ટ છે એ હંમેશા શિક્ષકથી 2 સ્ટેપ આગળ છે. આઈ વી યુ ધે. કર્તા તરીકે આટલા હોય તો એની સાથે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડુ મુકાય. અને જો હી કર્તા તરીકે હી, સી અને ઈટ હોય તો ડઝ ઉમેરાય. બરાબર? એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ, અને આઈ વી યુ અને ધેય સર્વનામ હોય તો ડુ ઉમેરે. આટલું ક્લિયર કન્સેપ્ટ કરી લેવાનો. હવે આગળ જોઈએ. વાક્ય રચના લખું છું, તમે પણ મારી સાથે સાથે લખતા જાજો, એટલે ટાઈમ તમારો એટલો સેવ થાય. કરતા પ્લસ V1. મિત્રો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ફરીથી કહી દઉં, V2 એટલે ભૂતકાળનું રૂપ, અને V3 એટલે ભૂત કૃદંત. આ બરાબર જાણો. V ફોર વર્બ. V એટલે વર્બ, વર્બ એટલે ક્રિયાપદ. આપણે ઘણા નેતાઓ છે આમ ચૂંટણી જીતીને આમ કરતા હોય, એટલે આ છે વી છે. વી ફોર વિક્ટરી. એ જીતા હોય ને એટલે આમ કરે વી. એક નાનકડો છોકરો એમાં આવ્યો તો સભામાં જોતો તો આમાં હું કહેતો હતો નેતા. એ છોકરાને પપ્પાને કે પપ્પાને કયો ને જઈ આવે, અમારે ટીચર તો જવા દઈએ કે. સમજી ગયા છો? યુ બેટર અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ. એકી બેટી. આ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ ભૂલવાનું નહીં મિત્રો. આ થઈ એવીની વાક્ય રચના. હવે કહું પીવી. તો પીવીમાં મિત્રો ડુ ડઝ છે નીકળી જાય, અને ડુ ડઝ ના સ્થાને આપણે સહાયક ક્રિયાપદો જે ઉમેરીએ છીએ ઓમાં ઉમેરતા હતા એ એમ, ઇઝ કે આર પણ કેપિટલમાં આવે ને. વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી થાય હંમેશા. પછી કર્મ, પછી V3 પ્લસ બાય પ્લસ કર્મ વિભક્તિ. એટલે અહીંયા જે લખ્યું છે એ કર્મ વિભક્તિ, અને કર્મ વિભક્તિ કહેવાય. આ કર્તા વિભક્તિ છે, સર્વનામ કર્તા વિભક્તિ. આ કર્મ વિભક્તિ પ્લસ ઇન ધ લેંગ્વેજ ઓફ ગ્રામર અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ ચિહ્ન, અને આ થઈ એવી ની રચના. તો એવી
અને પીવી. આપણે બધા નહીં. હવે હું વાક્ય લખું છું, પછી તમારે એનું પીવી બનાવવાનું. બરાબર? આવડે તો, નહીંતર આપણે સાથે મળીને સોલ્વ કરશું. ચિંતા કરતા નહીં. અર્થઘટન સાચા કરજો મારો ભાઈ. બરાબર ને? એક ભાઈ છે ને, એના મિત્ર નહોતો નાનો, અને એની સાથે એક છોકરો હતો. એને સર્કસ જોવા લઈ ગયા હતા. આ અર્થઘટનની વાત કરું, એ મહત્વનું છે. એટલે એમાં સર્કસમાં જોતા જોતા બધા ખેલ આવતા હોય, એવા ઝૂલા આવે ને. હવે તો સર્કસ ઓછા થઈ ગયા, છતાંય સર્કસ છે એ હજી જીવંત રહીએ. સિરિયલ પણ છે જોવા જેવી. તો એ બેઠા, પછી મોતનો કૂવો આવે, એમાં ફરતું હોય બાઇક. પછી ઝૂલાના સીને આબેહૂબ. એમાં ક્યાંય સ્ટન્ટ ન હોય મિત્રો, એ રોજની પ્રેક્ટિસ હોય, ખરેખર જોયા જેવું હોય. પણ એમાં એક છોકરી આવી નાનકડી સ્ટેજ ઉપર, અને આવી અને એક મોટું ગોળ ચક્કર હતું. એ ગોળ ચક્કરની આમ ઊભી રહી ગઈ. ગોળ ચક્કરમાં ઊભી રહી ગઈ એટલે અહીંયા બધે હાથમાં પટ્ટા લાગી ગયા, પગમાં. અને આખી અંદર છપાઈ જાય એવું જ હતું, ખાંચો. ઊભી રહી ગઈ, ગોળ ચક્કર માંડ્યું ઘૂમવા. છોકરી અંદર ઘૂમતી હતી. ત્યાં એક ભાઈ બીજા આવ્યા, મોટી ઉંમરના. એ નિશાનબાજ હતો, શૂટર. લજ્જા ગોસ્વામી જેવો શાર્પ શૂટર. એની પાસે 12 છરા હતા, આવડા લઈને આવ્યા. આમ ટેબલ ઉપર 12 છરા ગોઠવા, અને લગભગ 20-25 ફૂટ છેટે ઉભર્યો. છોકરી છે એ જે આમ ગોળ ચક્કર હતું એમાં છોકરી અંદર હતી, ચોટી ગઈ. આમ લગાડી દીધો બધાય પટ્ટા, અને માંડ્યું ગોળ ગોળ ઘૂમવા ચક્કર. એ ચક્કર ગોળ ગોળ ઘૂમતું હતું. અને ઓલો જે ભાઈ હતો 25-30 ફૂટ છેટે, એને આવીને એક ભાઈએ કાળી પટ્ટી બાંધી દીધી. અને પછી એને એ છરો હતો એ ઉપાડ્યો, આમ કરી અને જે કરીને ખટાક, એટલે છોકરી જે ઘૂમતી હતી આમ, એના એક અહીંયા 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 એમ આખી છોકરીને 12 છરા છે એમ અવડા લાગી ગયા. કેવો નિશાનબાજ હશે. આંખે પટ્ટી બાંધેલી, 30 ફૂટ છેટે હતો, તો એનો એક પણ ઘા ચૂક્યો નહીં. અને જે ટાર્ગેટ હતું એ ઘૂમતું હતું. બાજુમાં બેઠો તો એને પછી ઓલાએ કીધું, જોયું કેમ નિશાનબાજ? તો કે ઘરનું, હા 12 વખત પ્રયત્ન કર્યો, પણ જરા ખાટું રહી ગઈ છોકરી. પછી ઓલાનો મગજ ગયો. એ કે કાકા આવું અર્થઘટન કરસ? એ છોકરીને રાખી દેવાની હતી કે આટી દેવાની હતી? એટલે અર્થઘટન મહત્વનું છે. તમે કેવી રીતે હું કહું છું એને યથાર્થ રીતે સમજો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. છોકરીને આપણે નિશાન નહોતું લેવાનું. તો આ બે થઈ રચના. હવે હું વાક્ય લખું છું મિત્રો. લખું છું અહીંયા પ્રશ્ન. ત્રીજું વાક્ય લખું છું.
બાકીના અહીંથી વાંચીએ. બરાબર સમજજો મિત્રો. પહેલા તમારે આવી જગ્યા પૂરવાની છે એટલે આપણે ટેન્સ આવડી જાય. પછી તમારે એવી નું પીવી કરવાનું છે એટલે આપણને એવી પીવી આવડી જાય. હવે જો મિત્રો હું અહીં બોલું છું ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ક્રિકેટ ડેઈલી કૌંસમાં પ્લે. તો તમારે વાક્ય રચનાનો ક્રમ જોવાનો મિત્રો અહીંયા કે આ યુ છે તો આમાં ડુ અને ડઝ માંથી શું મૂકું મિત્રો? ડુ. આઈ વી યુ અને ધે સાથે ડુ. ડુ યુ તો આ ડુ મૂક્યું મિત્રો અહીંયા મેં. બરાબર. પછી ડુ યુ યુ કરતા એવું V1 એટલે અહીંયા આપ્યું છે પ્લે. તો પ્લે નું પ્લે જ આવશે મિત્રો કારણ કે આગળ ડુ આવ્યું. ડુ યુ પ્લે કર્મ છે ક્રિકેટ, અન્ય શબ્દ ડેઈલી. તમે દરરોજ ક્રિકેટ રમો છો? હવે આગળ એનું પીવી કરીએ તો શું ક્રિકેટ દરરોજ તમારા દ્વારા રમાય છે? એકનું કરી દઉં છું પછી કાલે તમે કરી લેજો. બરાબર. હું બે ત્રણ પહેલા આપણે એવીનું પૂરી લઈએ ફટાફટ, એમાં નહીં વાર લાગે. હવે અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે યોર સિસ્ટર. તો ડુ અને ડઝ માંથી શું આવે? ડઝ. એટલે અહીંયા મૂકું છું મિત્રો ડઝ અને અહીંયા મૂકું છું વિઝિટ. તમારી બહેન દરરોજ પુસ્તકાલયની મુલાકાત લે છે અને એનું પીવી થશે કે પુસ્તકાલયની મુલાકાત દરરોજ તમારી બહેન દ્વારા લેવાય છે. તો is the library visited by your sister daily? હવે આનું પોસ્ટમેન અહીંયા જોજો બરાબર મિત્રો, બહુવચન છે, પ્લુરલ છે, સિંગ્યુલર નથી. તો અહીંયા શું લખું? ડઝ નહીં, અહીંયા આવશે ડુ કારણ કે આ પોસ્ટમેન બહુવચન છે અને ગીવનું ગીવ. ટપાલીઓ નિયમિત રીતે તમને ટપાલ આપે છે અને ટપાલો તમને નિયમિત રીતે ટપાલીઓ દ્વારા આપવામાં આવે છે. તો હવે એવી છે એનું હું પીવી કરું છું તો પ્રશ્નાર્થમાં આવશે મિત્રો આનું. આ બહુવચન છે લેટર્સ એટલે અહીંયા એમિઝારમાંથી શું મૂકું મિત્રો? આ. જો અહીંયા એકનું કરું છું એટલે તમને ખ્યાલ આવે. આ પછી કર્મ. આમાં કર્મ શું છે? લેટ ધ લેટર્સ are the letters. પછી આમાં તમારે આઈલો આવવાનું, આ વાક્ય રચનાના ક્રમને ફોલો કરવાનો. are the letters V3. તો આમાં give છે, give, gave, given. given બારથી ઉમેરવાનું by. અને આમાં કરતા પોસ્ટમેન છે તો એનું કઈ થાય નહીં આવી યુ તેની જેમ. તો the postman. અને અન્ય શબ્દ છે મિત્રો રેગ્યુલરલી. આ રેગ્યુલરલી વાક્યનો ઢાંચો બદલવાનો નહીં, પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ જ રાખવાનું. આ પ્રશ્નાર્થ. તો આ એનું છે આર ધ લેટર્સ ગિવન બાય ધ પોસ્ટમેન રેગ્યુલરલી. નિયમિત રીતે પોસ્ટમેન દ્વારા તમને ટપાલ આપવામાં આવે છે. હવે આ છેલ્લું અહીંયા રેખા ત્રીજો પુરુષ એકવચન છે તો શું મૂકું મિત્રો? ડઝ અને અહીંયા સિંગ. રેખા તેણીની પ્રાર્થના દરરોજ ગાય છે
અને તેણીની પ્રાર્થના દરરોજ રેખા દ્વારા ગવાય છે. તમે લખી લેજો, હું બોલી જાઉં છું ખાલી. તો આનું એવીમાંથી પીવી કરું તો આ ઘરમાં આખું લેવાનું. ઇઝ હર પ્રેયર sung by રેખા ડેઈલી, અને દે છે તો ડુ, અને અહીંયા ફ્લાય. અને આનું પીવી બોલું છું. આર kites flown by them regularly? That's all for today. Thank you. તમે મને શાંતિથી સાંભળો, આનું બરાબર નોટ કરજો અને આનું એવીનું પીવી કરવાનો પ્રયત્ન કરજો. મારી નોટ બરાબર મેન્ટેન કરજો મિત્રો. મળશું ત્યારે હું તમારી પાસેથી મગાવીશ. ફરી નવા પીરિયડમાં નવા વિચારો સાથે મળશું. તબ તક કે लिए सुरक्षित रहिए, सतर्क रहिए और हमारा होमवर्क करते रहिए. इसी उम्मीद के साथ जय हिंद, नमस्कार, वंदे मातरम.